ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટીના કોલ લેટર ડાઉનલોડ કરવાના શરૂ, જેના સ્ટેપ આ વિડીયોમાં આપેલા છે. સૌ પ્રથમ મિત્રો તમારે google.com ઓપન કરવાનું રહેશે, જ્યાં જઈને તમારે ઓજસ ટાઈપ કરવાનું રહેશે. મિત્રો ઓજસ ટાઈપ કરશો એટલે ojas.gujarat.gov.in વેબસાઇટ આવી ગઈ હશે, જેના પર તમારે ડાઉનલોડ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો એટલે આ રીતની હોમ પેજ આવી ગયું હશે, જ્યાં તમારે કોલ લેટર પ્રિફરન્સ ત્યાં ક્લિક કરવાનું રહેશે, ત્યાં પ્રિલિમિનરી એક્ઝામ પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો અહીંયા સિલેક્ટ જોબ જે તમારો પોલીસ ભરતીની એપ્લિકેશન કરી હશે એનો એડવર્ટાઇઝમેન્ટ નંબર આવી ગયો હશે. ત્યારબાદ તમારે જે એપ્લિકેશન કરી હશે ત્યારે તમને એક કન્ફર્મેશન નંબર મળ્યો હશે, એ અહીંયા તમારે ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ, તમારી જન્મ તારીખ અહીંયા દાખલ કરવાની રહેશે, અને બાજુમાં આપેલ કેપ્ચા કોડ એ તમારે દાખલ કરવાનો રહેશે. દાખલ કરશો અને પ્રિન્ટ કોલ લેટર પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે ઘણા મિત્રોને પોતાનો કન્ફર્મેશન નંબર ખબર ના હોય, તો અહીંયા બાજુમાં તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારો જે પોલીસ ભરતીનો એડવર્ટાઇઝમેન્ટ નંબર છે એ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર હશે, મોબાઈલ નંબર રજીસ્ટર મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે, અને તમારી ડેટ ઓફ બર્થ દાખલ કરવાની રહેશે, અને ગેટ કન્ફર્મેશન નંબર પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમે તમારો કન્ફર્મેશન નંબર જાણી શકો છો. હવે તમે વિધાઉટ ઓટીપી પર તમે કન્ફર્મેશન નંબર જાણી શકો છો. તેના માટે અહીંયા ક્લિક હિયર પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ નંબર દાખલ કરવાનો રહેશે, તમારું સરનેમ, ફર્સ્ટ નેમ અને મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે, અને તમારી જન્મ તારીખ દાખલ કરીને તમે ગેટ કન્ફર્મેશન નંબર, આ રીતે પણ તમે કન્ફર્મેશન નંબર મેળવી શકો છો. તો મિત્રો આ રીતે તમે પોલીસ ભરતીના કોલ લેટર ઘરે બેઠા ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તમારે પ્રિન્ટ આઉટ કરી લેવાની રહેશે. તો તમને પોલીસ ભરતીના કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરો એની સંપૂર્ણ માહિતી મળી ગઈ હોય તો આ વિડીયોને વધુમાં વધુ વ્યક્તિ સુધી શેર કરજો, જેથી ઘરે બેઠા કોલ લેટર ડાઉનલોડ કરી શકે. જય જય ગરવી ગુજરાત.